લિંબાયત પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નીલગિરી સર્કલ પાસેથી મીઠી ખાડીના રહેવાસી મોઇન સુલતાન શેખ અને સોએબ યુસુફ શેખ નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ ચેટ જીપીટી અને પિક્સેલ આર્ટ જેવી હાઈટેક એપ્લિકેશનનો ઉપયોગ કરી આબેહૂબ ડુપ્લિકેટ આરસી બુક તૈયાર કરતા હતા અને ગ્રાહકોને અસલી બાઇક હોવાનું કહીને વેચી દેતા હતા. પોલીસની આ કડક કાર્યવાહીમાં વાહન ચોરીના 1-2 નહીં પણ આખા 12 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે રૂપિયા લાખોની કિંમતની 12 ચોરેલી મોટરસાયકલો જપ્ત કરી હતી. હાલ તો લિંબાયત પોલીસે આ હાઈટેક ઠગ ટોળકીના 2 આરોપીઓને જેલ હવાલે કર્યા છે અને આ નેટવર્કમાં જોડાયેલા અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરી છે. ચોરીની બાઇક આ છે. એની આગળ ડિટેલ કાઢી અને ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડી કે જ્યાં મેઇન આરોપી છે મેઇન સુલતાન શેખ અને સોએબ શેખ અલી, જેઓ છેલ્લા 6 મહિનાથી આ રીતે ચોરીની બાઇકો લાવતા હતા, જેનું ગૂગલ એપમાંથી અને જે બીજી ફ્રી એપ્લિકેશન્સ આવે છે નેટ ઉપર, એમાંથી ડિટેલ લેતા હતા કે એના માલિક કોણ છે, એનજી ચેસિસ નંબર શું છે, એની બીજી ડિટેલ્સ શું છે, રજિસ્ટ્રેશન નંબર શું છે, એ મેળવી અને એઆઈની મદદથી ચેટ જીપીટીમાંથી બીજી એપ્લિકેશન્સનો યુઝ કરી અને એક નવી જ આરસી બુક બનાવતા હતા, જેમાં નવા જ એના માલિકનું નામ, રજિસ્ટ્રેશન નંબર, રજિસ્ટર નંબર બધું નાખી અને ફ્રોડ ડોક્યુમેન્ટ ઊભું કરી, નવી આરસી બુક ઊભું કરી અને આ રીતે એ લોકોએ ગુનો આચર્યો છે. જેમાં જેટલું અમારું ઇન્ટ્રોગેશન થયું છે એમાં અમારી પાસે 11 જેટલી બાઇકો અમે લોકોએ રિકવર કરી છે, જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના 3 બાઇક એ લોકોએ ચોરી કર્યા છે, ગોડાદરાના 4 બાઇક ચોરી કર્યા છે, સારોલીના 3 છે, પુણા પોલીસ સ્ટેશનનો 1 છે અને ઉધનાના એક બાઇક ચોરી કરી છે. એમ કરીને છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 11 બાઇક ચોરી કરી છે. ચોરી કરી આ રીતે એઆઈ જનરેટેડ એપ્સનો ઉપયોગ કરી અને ખોટી આરસી બુક બનાવી અને બીજા વ્યક્તિને વેચી દેવી અથવા તો ગીરો આપવી 25,000 થી 30,000 રૂપિયામાં, અને ફરી પાછું ક્યારે ગીરો આપેલી બાઇક છે અને ક્યારે લેવા ન જવી, એ રીતની અમો આચરી અને આશરે 11 જેવા બાઇકની ચોરી અત્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અમે લોકો ડિટેક્ટ કરી છે અને બંને આરોપીને અમે એરેસ્ટ કર્યા છે. ઉંમર 22 અને 28 છે, જેઓનું ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારી પાસે હજી ચેક કરતાં કોઈ મળી આવ્યું નથી, પરંતુ હજી અમારું ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કે અગાઉ એ લોકોએ આ પ્રકારના કોઈ ગુના આચર્યા છે કે નહીં.